તો ગાઈસ એક સમય હતો ને ત્યારે હે ને આ ગાડી ખરીને આજો આ તો ગાઈસ આપણે જવાનું છે હમણાં. તો કેમ છો મારી પબ્લિક? મજામાં? મસ્ત નાય ધોઈ મેં રેડી થઈ જ જશે મસ્ત આજે, કેમ કે ચોવી કરીને આવ્યો મેં એટલે લગભગ હમણાં 10:30 થાય છે ને મેં ઘરે મસ્ત નાય ધોઈ રેડી થઈ જશે ને થોડો વરસાદ બી ચાલુ થઈ જશે. જોવા જો બહાર વાતાવરણ બી મસ્ત મજાનું છે. તો આજે હે ને આપણે ઘેર જ છે તો મસ્ત હવે જમી લઈએ, કેમ કે નાય ધોઈને મસ્ત જો ધો દેખાય તમારા ભાઈ ને હાબુથી આવ્યો ને એટલે ધો દેખાય. તો મસ્ત આપણે જમી લઈએ હવે. તો આજે તો આપણે ઘરે જ છે એટલે આજે આપણો બ્લોગ તો આવશે જ. યુટ્યુબમાં બી તમે જોજો કન્ટિન્યુ ને ઇન્સ્ટામાં બી આપણી રીલ આવશે જ. તો ગાઈસ મમ્મી હે ને મસ્ત આ જો મગની દાળ ને રોટલી બનાવી છે. તો આપણે હવે ભૂખ લાગી છે એટલે જમવું તો પડશે જ. તો ચાલો હમણાં આપણે જમી લઈએ, પછી આગળ બતાવું તમને ગામમાં શું થાય શું નહીં. તો આપણે જમીને તો ગાઈસ આપણે મસ્ત ખેતર આવી ગયા છે. જો આપણે ખેતરમાં હે ને ટ્રેક્ટર પર મારી દીધું. જો આ બોરસાની દેખાય થોડા ને આ બાજુ પલાવ મારેલો હોય ત્યાં બી લીટા કાઢી દીધા એટલે તુવેરો પછી કરી દઈશું. ને આ કપામાં બી ટ્રેક્ટર મારી દીધું. જો મસ્ત ઘા છે પણ લીંડું પડશે, કેમ કે લીંડા વગર ચાલે જ નહીં, કેમ કે લીંડા તો કપા બીનું છે. એટલે જો એમ તો ઘા થોડો છે પણ તે બી લીંડું તો પડશે, કે ભાઈ કપા આપણો હજુ નાનો છે એટલે. તો ગાઈસ એક સમય હતો ને ત્યારે હે ને આ ગાડી ખરીને આજો આપણી ડ્રીમ બાઇક છે. આ ગાડીને હે ને અમે ફોટામાં જોતા હતા ને કહેતા હતા એક દિવસમાં આપણે લઈશું, તો આપણે લઈ લીધી છે. જો હા અમારી ડ્રીમ બાઇક છે. મારું સપનું હતું આ ગાડી લેવાનું, એટલે મેં મારા પહેલી ગાડી છે જે આ ગાડી મારું સપનું હતું એ ગાડી મેં લીધી. હા જો સાઈન એટલે એક સપનું હતું, એક સપનું છે પણ બહુ મોટું છે. એ તો વાર લાગશે હજુ પણ એ બી થશે જ. તો ગાઈસ પાછા આવી જાય આપણે એકવાર મંદિરમાં. જો અને હે ને મસ્ત ઠંડક લાગે એટલે મસ્ત હોવાની મજા આવે. જો એટલે આજે રજા છે એટલે ટાઈમ પાસ કરવા ઊંઘવા માટે આવી જવાનું. તો ગાઈસ આપણે જવાનું છે હમણાં શેગવા બી, કેમ ધમુભાઈ જોડે જવાનું છે એટલે આપણે જો મસ્ત બાઇક કાઢી લીધી છે. હવે ધમુભાઈને શું કામ છે ખબર નહીં, પણ આપણે ધમુભાઈ જોડે જવાનું છે. તો ગાઈસ અમે આવી ગયા છે શેગવા એબી, કેમ કે ધમુભાઈને થોડું ડીઝલ લેવાનું હતું ને વાળ કપાવવાના હતા એટલે માટે. તો અમે વાળ કપાવવા આવી ગયા છે. જો ગરમી બી એવી લાગતી છે ને કે અમે ફૂલ સુવિધામાં જ છે. જો બતાવો આ જો પાણીની બોટલ જોડે જ છે. તો ગાઈસ ગરમી જેવી લાગતી છે ને કે રહેવાય ને એવું લાગે. આ જો થોડો બે પવન નહીં લાગતો. જો તો ગાઈસ મારો બ્લોગ યુટ્યુબમાં કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો બધા, કેમ કે મેં બહુ લાંબો બ્લોગ નહીં ખેંચ્યું હતું, કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ બી નહીં ટકતું અને ચાર્જિંગ વહેલું થતું બી નહીં. એટલે યુટ્યુબમાં બ્લોગ મારો કેવો લાગ્યો તે બધા કમેન્ટ કરજો. તો આવા જ વિડીયોમાં મળીએ આપણે બીજા બ્લોગમાં.